નમસ્કાર મિત્રો. ગુજરાતના આકાશમાં હાલ જે બદલાવ જોવા મળ્યો છે તે સામાન્ય નથી. અરબી સમુદ્રમાં બનતી હવામાનની સ્થિતિ અને ગુજરાત તરફ આગળ વધી રહેલા ભેજવાળા પવનો હવે મોટા વરસાદના સંકેતો આપી રહ્યા છે. શું આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે? શું સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા વરસાદ આવશે? અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વધુ છે? આજના વિડીયોમાં આપણે આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત ઊંચું રહ્યું છે. પરંતુ હવે વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારે અને સાંજે વાદળોની સંખ્યા વધી રહી છે, ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને પવનની દિશા પણ બદલાઈ રહી છે. આ બધા સંકેતો સામાન્ય રીતે ચોમાસાની નજીક આવવાની નિશાની માનવામાં આવે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન: અરબી સમુદ્રમાં શું થઈ રહ્યું છે? અરબી સમુદ્રમાંથી સતત ભેજ ગુજરાત તરફ આવી રહી છે. જ્યારે સમુદ્રમાંથી મોટી માત્રામાં ભેજ આવે છે અને ગરમ હવા સાથે મળે છે, ત્યારે વાદળો ઝડપથી વિકસે છે. આ જ પ્રક્રિયા વરસાદ માટે જવાબદાર બને છે. હાલના હવામાનના સંકેતો દર્શાવે છે કે વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિઓ ધીમે ધીમે મજબૂત બની રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ વિસ્તારમાં હજુ થોડો સમય લાગી શકે છે. પરંતુ હવામાનમાં બદલાવના સંકેતો અહીં પણ જોવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો માટે આ સમય ખૂબ મહત્વનો છે. જો વરસાદ સમયસર આવે તો વાવણી માટે અનુકૂળ સ્થિતિ બની શકે છે. પરંતુ ભારે વરસાદ અને ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. હવે સૌથી મોટો સવાલ: શું આ માત્ર શરૂઆત છે કે પછી આગામી દિવસોમાં ગુજરાતમાં વ્યાપક વરસાદી માહોલ જામશે? હાલના સંકેતો દર્શાવે છે કે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. પરંતુ વરસાદની માત્રા અને વિસ્તાર વિશે સ્પષ્ટતા આગામી દિવસોમાં વધુ થશે. તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે? વાદળછાયું છે? પવન વધી રહ્યો છે? કે વરસાદ શરૂ થઈ ગયો છે? કોમેન્ટમાં તમારા ગામ અને જિલ્લાનું નામ જરૂર લખજો. હું દરેક કોમેન્ટ વાંચું છું. આવી જ રોજની વરસાદ અને હવામાન આગાહી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી અપડેટમાં. જય હિન્દ, જય ગુજરાત.